નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના જે કંઈ બાકીના દાખલાઓ છે આપણે જોવાના છે, બરાબર। તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.12 બરાબર જોઈએ। આની અંદર આપણે બે દાખલાઓ આપ્યા છે, બરાબર। એક હું ગણીશ, એક તમારે છે એ હોમવર્કમાં ગણવાનું રહેશે, બરાબર। તો રેડિયમ 88226, તો રેડિયમ 88226 અને બીજું આપ્યું છે રેડોન 86220, એનો આલ્ફાક્ષય। બેના આલ્ફાક્ષયની આપણે પ્રક્રિયા લખવાની છે। આલ્ફાક્ષયની પ્રક્રિયા લખતા આપણે આવડે છે, બરાબર। આલ્ફાક્ષય છે એ આપણે આગળ જોઈ લઈએ, એના આધારે આપણે એની પ્રક્રિયા લખશું। એમાં પહેલો રેડિયમમાંથી આપણે રેડિયમનો આલ્ફાક્ષય થાય છે, પછી રેડોનનો આલ્ફાક્ષય થાય છે। આ રેડિયમનો આલ્ફાક્ષય છે હું તમને ગણાવીશ, રેડોનનો તમારે મેળવવાનો છે, બરાબર। શેમાં ક્યુ મૂલ્ય આમાં મેળવવાનું આપણે શું છે, તો એક તો ક્યુ મૂલ્ય મેળવવાનું છે, જે આપણે છેલ્લે આપણે ક્યુ મૂલ્ય ઉપર આધારિત ઘણા બધા દાખલાઓ જોયા, એટલે આ તમને આવડશે, બરાબર। તો પહેલા આપણે ક્યુ મૂલ્ય મેળવવાનું છે અને ઉત્સર્જિત ગતિ ઊર્જા શોધો। ઉત્સર્જિત આલ્ફા કણની, સોરી અહીંયા આવશે ઉત્સર્જિત ગતિ ઊર્જાની પણ ઉત્સર્જિત આલ્ફા કણની। જો ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો એવું કીધું છે। મહત્તમ ગતિ ઊર્જા એવો શબ્દ વાપરો તો ક્યુ મૂલ્ય તેની મહત્તમ ગતિ ઊર્જા થાય, કારણ કે મહત્તમ ગતિ ઊર્જા આપણે જ્યારે લઈએ ત્યારે એક કણની ગતિ ઊર્જા 0 લઈ લેવાની, એટલે બીજાની છે એ મહત્તમ છે, એ કેટલી છે ક્યુ મૂલ્ય છે, બરાબર। પણ અહીંયા આપણે આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો એમ કીધું। જ્યારે રેડિયમ છે એનો આલ્ફા ક્ષય થાય છે ત્યારે જે બે ન્યુક્લિયસ બનશે, એક નવું ન્યુક્લિયસ એટલે કે જનિત ન્યુક્લિયસ અને એક આલ્ફા કણ, એ બે ગતિ કરતા છે, એટલે બેની ગતિ ઊર્જા છે, એટલે એમાંથી આપણે મેળવવાનું છે આલ્ફા કણની, ખ્યાલ આવે છે। તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા લખીએ, બધાના આપણે દળ આપી દીધા છે, બરાબર। પ્રક્રિયા આપણે લખીએ આલ્ફાક્ષયની, તો રેડિયમ 88226 એનો આલ્ફાક્ષય થાય છે। આલ્ફાક્ષય થાય એટલે આપણે ખ્યાલ આવી જાય કે He ઉપર ઉત્પન્ન થાય અને પ્લસ ક્યુ મૂલ્ય જેટલી ઊર્જા ઉત્પન્ન થશે, બરાબર, મુક્ત થશે। તો હવે નવું જે ન્યુક્લિયસ હશે એ ક્યુ હશે, તો 88 માંથી 2 બાદ કરો એટલે 86 એવું ન્યુક્લિયસ ક્યુ છે, તો રેડોન, એટલે રેડોન 222, બરાબર। પ્રક્રિયા તમે સંતુલન કરશો તો 226, તો 222 + 4 એટલે 226, 88 તો 86 + 2 એટલે 88। આ આલ્ફાક્ષયની પ્રક્રિયા છે પહેલા રેડિયમ માટે આપણે લખીએ, આને તમે રેડોન માટે પણ લખી શકો। એનો આલ્ફાક્ષય લખો તો 86 220 છે, તો એમાંથી આલ્ફાક્ષય થશે એટલે શું નવું ન્યુક્લિયસ હશે એ ક્યુ છે, તો 86 કરતાં 2 ઓછા હોય એવું ક્યુ છે, તો 84, બરાબર, એટલે કે પોલોનિયમ મળશે, બરાબર। એ પણ આપણને દળ આપી દીધું છે, એ પણ આ પ્રકારે તમે પ્રક્રિયા લખી શકો। હવે આપણે પહેલા તો એક ક્યુ મૂલ્ય માંગ્યું છે, ક્યુ મૂલ્ય મેળવવા માટે આપણે દળ ક્ષતિ મેળવશું, પછી એને ગુણ્યા 931.5 કરશું તો આપણે ક્યુ મૂલ્ય છે મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જશે, બરાબર। સાથે સાથે આપણે આલ્ફા કણ જે છે એની ગતિ ઊર્જા પણ મેળવવી છે, આની ગતિ ઊર્જા। તો મહત્તમ ગતિ ઊર્જા આપણે કીધું ને તો સીધું ક્યુ મૂલ્ય મહત્તમ છે। શા માટે? કારણ કે મહત્તમ ગતિ ઊર્જા જ્યારે આ પ્રાપ્ત કરે ત્યારે આની ગતિ ઊર્જા ન્યૂનતમ એટલે આપણે 0 લઈ લઈએ, એટલે સીધું ત્યાં ક્યુ મૂલ્ય તે શું થઈ જાય, ગતિ ઊર્જા થઈ જાય। પણ અહીંયા આપણે ગતિ ઊર્જા કીધું છે, જ્યારે રેડિયમમાં આલ્ફા ક્ષય થાય ત્યારે આ રેડોન પણ ગતિમાં છે અને આ હિલિયમ એટલે કે આલ્ફા કણ પણ ગતિમાં છે, બે ગતિમાં છે, એટલે ક્યુ મૂલ્ય તે ગતિ ઊર્જા છે એવું કહી શકાય નહીં। આ એવું કહી શકાય આની ગતિ ઊર્જા વધારે છે, કારણ કે હલકો છે, આ ભારે છે, 222 પરમાણુ ભાર અને પરમાણુ ભાર 4, એટલે જે હલકો હોય વધારે ગતિમાં આવે, બરાબર, અને આ ભારે છે એટલે એની ગતિ ઊર્જા ઓછી છે, એટલે મળશે આપણે ક્યુ મૂલ્યની નજીકની મળશે, બરાબર। તો એ આપણે ગતિ ઊર્જા મેળવશે। ગતિ ઊર્જા મેળવવા માટે આપણે એક સૂત્ર બનાવવું પડશે, જે તમને ટેક્સ્ટબુકમાં નથી આવ્યું, બરાબર, પણ એ આપણે મેળવશું અને પછી આપણે ગમે ત્યાંનો ઉપયોગ કરી શકીએ। તો પહેલા આપણે ક્યુ મૂલ્ય મેળવી નાખીએ, એની માટે દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર શું આવશે, તો રેડોનનું દળ એટલે કે સોરી રેડિયમનું દળ એટલે કે એમ રેડિયમ, બરાબર, માઇનસ આ રેડોનનું દળ એટલે એમ ઓફ રેડોન માઇનસ આલ્ફા કણનું દળ એટલે એમ ઓફ આલ્ફા કણ, બરાબર। અહીંયા જો આપણે ઇલેક્ટ્રોનનું દળ બાદ નથી કર્યું, બરાબર, પરમાણુમાંથી ઇલેક્ટ્રોનો બાદ કરો એટલે ન્યુક્લિયસ મળે, કારણ કે આમાં ઇલેક્ટ્રોન છે 88 છે, આમાં 86 ને આમાં 2 એટલે 86 ને 88 ઇલેક્ટ્રોન, આમાં 88 ઇલેક્ટ્રોન, એ દળ તો કેન્સલ થઈ જશે, બરાબર। ચાલો રેડિયમનું દળ એ આપણે આપ્યું છે 226.02540 માઇનસ રેડોનનું દળ તો 222.5
0.01750 માઇનસ આલ્ફા કણનું દળ તો એ આપણે ઉપર છે બરાબર તમારે જે ટેક્સ્ટ બુક એમાં દાખલા જે આપ્યા છે એની ઉપર આપણે આલ્ફા કણનું દળ આપ્યું છે 4.002603 બરાબર એ તો આલ્ફા કણનું દળ છે આ ત્રણે ત્રણની બાદબાકી કરશો તો દળ સુધી ડેલ્ટા એમ બરાબર 0.005297 બરાબર એ આપણે દળ ક્ષતિ મળી એના આધારે q મૂલ્ય મેળવ્યું તો q બરાબર 0.005297 ગુણ્યા 931.5 બરાબર કરશો તો તમને મેગા ઇલેક્ટ્રોનમાં q મૂલ્ય મળશે q મૂલ્ય 4.342 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે બરાબર આ આપણે આ પ્રક્રિયાનું q મૂલ્ય એટલે કે રેડિયમના આલ્ફા ક્ષય દરમિયાન કેટલું q મૂલ્ય મળશે તો 4.342 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આપણે એની ગતિ ઊર્જા મેળવી છે આલ્ફા કણની ગતિ ઊર્જા તો એની માટે આપણે એક સામાન્ય સમીકરણ મેળવી નાખીએ અને પછી તમે ગમે ત્યાં એનો ઉપયોગ કરી શકો બરાબર ધારો કે આવી કોઈ એક આલ્ફા ક્ષય આ સામાન્ય આપણે દરેક માટે લાગુ પડે એવું મેળવવું છે એટલે આપણે પ્રક્રિયા છે એમાં x એમાંથી y ન્યુક્લિયસ બને છે વત્તા આલ્ફા કણ એટલે કે He24 બરાબર વત્તા q આવી એક પ્રક્રિયા છે આલ્ફા ક્ષયની પ્રક્રિયા છે જો ઘડીક હવે અહીંયા આપણે q મૂલ્ય મેળવીને ગતિ ઊર્જા મેળવવા માટે આપણે એક ખાલી એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર એના આધારે આપણે એક સામાન્ય સમીકરણ છે મળશે એનો આપણે પછી ઉપયોગ કરવાનો થશે તો આ x નો આલ્ફા ક્ષય થાય છે એમાંથી y બને છે બરાબર અને He24 એટલે કે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો હવે આ પ્રક્રિયા જ્યારે બને છે તો આલ્ફા ક્ષય થાય છે ત્યારે આ શરૂઆતમાં આ જનક ન્યુક્લિયસ હોય છે જેનો ક્ષય થાય છે એ ન્યુક્લિયસ સ્થિર રહેશે એટલે અહીંયા Vx બરાબર 0 રહેશે આનો વેગ Vy ધારી લઈએ આનો વેગ V આલ્ફા ધારી લઈએ હવે આનો વેગ 0 છે એટલે શરૂઆતમાં આની ગતિ ઊર્જા kx પણ કેવી છે 0 છે આની ગતિ ઊર્જા ky ધારી લઈએ બરાબર અને આલ્ફા કણની ગતિ ઊર્જાને આપણે k આલ્ફા ધારી લઈએ પહેલા આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ બરાબર વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ તો આ સમીકરણ તમને ડાયરેક્ટલી આપી દીધું છે બરોબર સાહિત્યની અંદર અને કઈ રીતે આવ્યું છે તો એની તારવણી ખાલી આપણે જોઈએ છે ગતિ ઊર્જા મેળવવા માટેનું સૂત્ર તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે શું લખી શકીએ કે ભાઈ આ x નું વેગમાન એટલે કે પ્રક્રિયકનું વેગમાન બરાબર નિપજનું વેગમાન તો પ્રક્રિયકનું વેગમાન તો વેગ 0 છે એટલે 0 જ થવાનું ખ્યાલ આવે છે બરાબર નિપજનું વેગમાન તો આ y બરાબર y જેને આપણે જનિત ન્યુક્લિયસ કહીએ છીએ તો જનિત ન્યુક્લિયસનું વેગમાન કેટલું થાય તો જનિત ન્યુક્લિયસનું દળ એટલે my એના દળને આપણે my કહી દઈએ બરાબર ઇન્ટુ શું આવશે vy બરાબર હવે જો આનું દળ આપણે a ધારી લઈએ તો આનું કેટલું હોય a - 4 હોય આપણે ખ્યાલ આવે છે જનક ન્યુક્લિયસનું દળ a હોય તો જનિત જે ન્યુક્લિયસ આલ્ફા ક્ષય દરમિયાન બને છે એનું દળ 4 ગણો એમાં 4 જેટલો ઘટાડો થાય છે બરાબર અને આલ્ફા કણનું દળ છે એટલું હોય તો 4 હોય છે બરાબર એટલે અહીંયા આપણે my ની જગ્યાએ કેટલા લઈશું a - 4 લઈશું બરાબર અને m આલ્ફા ની જગ્યાએ 4 લઈશું આલ્ફા કણનું દળ આપણે 4 લઈશું અને y નું દળ એટલે my છે a - 4 લઈશું અને x નું દળ છે a લઈશું પ્લસ આલ્ફા કણનું વેગમાન તો m આલ્ફા v આલ્ફા બરાબર અહીંયા આપણે જો આલ્ફા કણની ગતિ ઊર્જા મેળવવાની છે ને એટલે આલ્ફા કણના વેગને આપણે કરતા બનાવી દઈએ તો v આલ્ફા ને કરતા બનાવી દઈએ m આલ્ફા v આલ્ફા m આલ્ફા v આલ્ફા તો m by v બરાબર આવશે -m by v લખી શકીએ તેથી હવે આપણે અહીંયા v આલ્ફા ને કરતા બનાવી દઈએ તો v આલ્ફા બરાબર શું આવશે તો v આલ્ફા બરાબર -m by vy છેદમાં m આલ્ફા બરાબર આ v આલ્ફા ને આપણે આગળ જરૂર પડશે તો આપણે મેળવવાનું છે ગતિ ઊર્જા બરાબર તો ગતિ ઊર્જા k આલ્ફા બરાબર આલ્ફા કણની ગતિ ઊર્જા મેળવવાની એટલે 1/2 k આલ્ફા લખશો આપણે એના બરાબર શું આવે 1/2 m આલ્ફા v આલ્ફા નો સ્ક્વેર એમાં આવશે આલ્ફા કણની ગતિ ઊર્જા એટલે આલ્ફા કણનું દળ અને આલ્ફા કણનો વેગ એનો વર્ગ બરાબર 1/2 m આલ્ફા એમાં v આલ્ફા ની જગ્યાએ આમાંથી કિંમત મૂકી દો બરાબર શું આવશે my નો
વર્ગ વી નો વર્ગ છેદમાં એમ આલ્ફાનો વર્ગ આવશે બરાબર. તો હવે તો અહીંયા 1/2 બરાબર એમ વાય વી વાય ના સ્ક્વેર ને આપણે બહાર લઈએ તો આને આપણે વ્યવસ્થિત લખી નાખીએ એમ વાય નો સ્ક્વેર છે તેની એમ વાય ખાલી લઈએ અને વી વાય નો સ્ક્વેર એને લઈ લઈએ ભાઈ ગુણ્યા. હવે શું કર્યું મેં કે આ પદ છે ને વ્યવસ્થિત ગોઠવણી કરી 1/2 એમના બરાબર એમ વાય આ એમ વાય નો વર્ગ છે એમાંથી એક એમ વાય લઈ લીધા અને વી વાય નો વર્ગ લીધો તો વધ્યા શું તો એમ આલ્ફા હોય છે બરાબર એક એમ વાય હોય છે અને એમ આલ્ફા તો કેન્સલ થઈ જશે અહીં એક એમ આલ્ફા કેન્સલ થઈ ગયું બરાબર એમ આલ્ફા કેન્સલ થઈ ગયું અને ખાલી એમ વાય વધશે છેદમાં એમ આલ્ફા વધશે. ખ્યાલ આવ્યો? આ 1/2 એમ વાય વી વાય નો સ્ક્વેર એને આપણે શું કહીએ છીએ તો કે ગતિ ઊર્જા કોની વાય કે વાય બરાબર. આ બાજુ ગતિ ઊર્જા કોની આવશે કે આલ્ફાની ગુણ્યા એમ વાય છેદમાં એમ આલ્ફા બરાબર. આવો આપણે સમીકરણ મળ્યું. હવે કે વાય ને આપણે આ બાજુ લાવીએ કે આલ્ફા ના છેદમાં કે વાય બરાબર એમ વાય ના છેદમાં એમ આલ્ફા. આવું આપણે પદ મળ્યું. આ પદના આધારે આપણે કોઈ પણ કણની ગતિ ઊર્જા છે મળે છે. આ એક આપણે પદ છે ખાસ યાદ રાખશું. ખ્યાલ આવ્યો? ફરી વખત વેગમાન સંરક્ષણનો આપણે નિયમ લાગુ પડ્યો એક સમીકરણ માટે. જો આ દાખલાથી અલગ છે આ બાબત. આપણે ફક્ત ગતિ ઊર્જા મેળવવા માટેનું એક સૂત્ર તમારે દાખલામાં આ બધું લખવાનું નથી સીધું સૂત્ર મૂકવાનું છે પણ એ સૂત્ર ક્યાંથી આવ્યું બરાબર એ માટે આપણે આ બધી મહેનત કરીએ છીએ. તો હવે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરો બરાબર. એમાં આ કણ તો સ્થિર હશે તો જેનો ક્ષય થાય છે તો સ્થિર હશે એમાંથી જે કણ ઉત્સર્જિત થાય છે એ બે કણો અહીંયા બરાબર આનું વેગમાન 0 આ બે બાજુ એનું વેગમાન લખ્યું એમાંથી આપણે આલ્ફા કણના વેગને કરતા બનાવ્યું જેની ગતિ ઊર્જા મેળવે છે એના વેગને કરતા આલ્ફા કણની ગતિ ઊર્જા મેળવે છે એટલે આલ્ફા કણના વેગને આપણે કરતા બનાવ્યું બરાબર. એને આપણે વી આલ્ફા નામ આપી દીધું બરાબર. હવે ગતિ ઊર્જા આલ્ફા કણની સૂત્ર મૂક્યામાં વી આલ્ફાની કિંમત છે સામેથી આપણે મૂકી દીધી અને પછી આ સમીકરણને થોડુંક વ્યવસ્થિત કર્યું બરાબર. એમાં આપણે ફેરફાર કર્યો અને આવું આપણે પદ મળ્યું કે આલ્ફાના છેદમાં કહેવાય બરાબર એમ વાયના છેદમાં એમ આલ્ફા. હવે આનો આપણે ખાસ ઉપયોગ કરવાનો છે બરાબર. આની આપણે જરૂર નથી એટલે આ કાઢી નાખો. તો આપણે પદ આવું મળ્યું કે આલ્ફા ના છેદમાં કે વાય બરાબર એમ વાય છેદમાં એમ આલ્ફા. એમ વાય એટલે વાય નું દળ આનું દળ કેટલું છે જનિત ન્યુક્લિયસ બને એનું દળ કેટલું છે તો a - 4 હશે બરાબર a - 4 છેદમાં એમ આલ્ફા એટલે આલ્ફાનું દળ એ તો 4 છે એટલે 4 આવશે બરાબર એનો પરમાણુ. હવે આપણે આલ્ફા કણની ગતિ ઊર્જા મેળવશે એટલે છેદમાં આપણે વિયોગ પ્રમાણ લઈ લઈએ બરાબર. વિયોગ પ્રમાણ એટલે શું થાય તો કે આલ્ફા એમ ના બરાબર છેદમાં શું આવશે કે આલ્ફા વત્તા કે વાય કે આલ્ફા વત્તા કે વાય. અંશમાં આપણે કાંઈ નથી કરવાનું છેદમાં આપણે યોગ પ્રમાણ લેવા છે યોગ પ્રમાણ વિયોગ નહીં પણ છેદની અંદર યોગ પ્રમાણ એટલે કે આલ્ફા છે આમાં ઉમેરે છે તો આ બાજુ આ ઉત્સાહની સાથે ઉમેરે અંશ એમ ના પણ છેદમાં આ બેનો સરવાળો a - 4 + 4 -4 ને +4 કેન્સલ થઈ જશે બરાબર. તો કે આલ્ફા છેદમાં કે આલ્ફા વત્તા કે વાય બેયની ગતિ ઊર્જાનો સરવાળો કરો. આ બેયની ગતિ ઊર્જાનો સરવાળો કેટલો હોય તો એ તો q મૂલ્ય જેટલો જ હોય. બેયની ગતિ ઊર્જા કેટલી છે તો જે q મૂલ્ય આપણે મળે છે એની જગ્યાએ હું q લખી શકું બરાબર a - 4 ના છેદમાં a. તો હવે આપણે કે આલ્ફાનું સૂત્ર મળી ગયું a - 4 છેદમાં a ગુણ્યા શું આવશે q. આ સૂત્ર તમને સાહિત્યની અંદર ડાયરેક્ટલી આપી દીધેલું છે. ખ્યાલ આવ્યો? દાખલો તમે જોશો સાહિત્યની અંદર તો એની અંદર આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કર્યો છે પણ એ આ રીતે મેળવેલું છે બરાબર. તમારે આ દાખલો પૂછાય તો આ બધું કંઈ લખવાની જરૂર નથી. પહેલાં ક્યુ મૂલ્ય જે હમણાં મેળવ્યું તે પ્રમાણે મેળવી નાખવાનું. ત્યારબાદ ગતિ ઊર્જા મેળવવા માટે સીધો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે આલ્ફા કણની ગતિ ઊર્જા એટલે શું આવે a - 4 ના છેદમાં a ગુણ્યા q. ક્યુ મૂલ્ય જે હમણાં આપણે મેળવ્યું એ મૂકી દો. એ એટલે પરમાણુ ભાર એ કોનો આવશે જનક મૂકે. જનક એટલે આમાં આ પ્રક્રિયાની અંદર જનક કોણ છે તો રેડિયમ એનો પરમાણુ ભાર એટલે 226
226 માઇનસ 4 છેદમાં 226 ગુણ્યા જે ક્યુ મૂલ્ય આપણે મળ્યું એ આપણે મૂકી દઈએ તો તમને આલ્ફા કણની ગતિ ઉર્જા મળે છે. હવે જો આ દાખલાની અંદર તમને આલ્ફા કણની જગ્યાએ આ રેડોનની ગતિ ઉર્જા મેળવવાનું પૂછે, બરાબર, રેડોન એટલે અહીંયા આપણે કેવું તો વાય, અહીંયા આપણે આલ્ફા કણની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું, પણ વાયની ગતિ ઉર્જા મેળવવાનું કે તો ખાલી ફેરફાર શું કરવાનું કે અહીંયા આપણે જે છેદમાં યોગ પ્રમાણ લીધું એ અંશમાં લઈ લેવાનું એટલે કેવાય એમના રહેશે, આ બેનો સરવાળો એટલે ઉપર ક્યુ થઈ જશે એ તમને વાયની ગતિ ઉર્જા મળશે. તો કોઈ પણની ગતિ ઉર્જા, પણ તમને જો આ સૂત્ર યાદ હશે, અહીંયા આપણે જે મેળવ્યું આ યાદ હશે તો તમે બેમાંથી કોઈ પણની ગતિ ઉર્જા મેળવવાનું કે તો એ સૂત્ર છે આ પ્રમાણે મેળવી શકશો. હવે આપણે આલ્ફા કણની જે ગતિ ઉર્જા છે મેળવીએ. આ સૂત્ર ખાસ એક વખત છે લખી નાખજો કઈ રીતે આવ્યું, બરાબર. તો આલ્ફા કણની ગતિ ઉર્જા કે આલ્ફા બરાબર a માઈનસ 4 છેદમાં a ગુણ્યા શું આવશે q. તો તમારે આ સૂત્ર ડાયરેક્ટલી યાદ રહેશે તો પણ ચાલશે. તો a માઈનસ 4 a એટલે કેટલા લઈશું આપણે, આને a કહીશું, બરાબર, આને a માઈનસ 4 કહીશું એટલે 226 માઈનસ 4 છેદમાં 226 એને ગુણ્યા q મૂલ્ય જે આપણે મેળવ્યું, બરાબર, હમણાં એ q મૂલ્ય છે એ આપણે મૂકી દઈએ. ચાર 4.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખીએ એટલે 4 મેગા ઇલેક્ટ્રોન આવશે. તો કે આલ્ફા બરાબર આનો આપણે સાદું રૂપ આપીશું તો કે આલ્ફા બરાબર 4.85 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. બરાબર, આ તમને આલ્ફા કણની ગતિ ઉર્જા છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. તો તમારે જૂલમાં મેળવી તો કે આલ્ફા બરાબર 4.85 મેગા છે એટલે 10 ની 6 ઘાત અને ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવાય 1.6 ગુણ્યા 10 ની -19 વડે ગુણશું તો આવે જૂલમાં મળશે. આનું સાદું રૂપ આપીએ તો કે આલ્ફા બરાબર 7.76 ગુણ્યા 10 ની -13 જૂલ. તમને આલ્ફા કણની ગતિ ઉર્જા છે શેમાં મળી ગઈ, જૂલ, બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ કણની છે ગતિ ઉર્જા મેળવી શકીએ. q મૂલ્ય તો આપણે મેળવતા આવડે છે, પ્રદળ ક્ષતિ અને ગુણ્યા 931.5 પણ ગતિ ઉર્જા મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આવું જ કે તમારે રેડિયમના ક્ષય રેડોનના ક્ષય માટે મેળવવાનું છે. રેડોનમાં તમારે આલ્ફા ક્ષયનું આવું સમીકરણ લખવાનું છે અને પહેલા એનું q મૂલ્ય પછી આ સૂત્ર મુજબ એની ગતિ ઉર્જા એ તમારે જાતે છે એ મેળવવાની છે, બરાબર. જોઈએ હવે આગળનો એક સ્વાધ્યાયનો દાખલો. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.16 જોઈએ. હવે ધારો કે આપણે આયર્નનો 2656 ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 1328 માં કરવાનું વિચારીએ, બરાબર. શું કરવાનું છે કે આયર્નનું આપણે બે સમાન એલ્યુમિનિયમના ટુકડામાં વિખંડન કરવું છે. તો આયર્નમાંથી વિખંડન થઈને એલ્યુમિનિયમના બે ટુકડા સમાન ટુકડા, આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે કે નહીં. તો આપણે પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ વિખંડન છે ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે કે નહીં, બરાબર. પ્રક્રિયાનું q મૂલ્ય શોધીને સમજાવો. હવે વિખંડન પ્રક્રિયા આપણે ખ્યાલ છે કે આપમેળે થતી પ્રક્રિયા છે અને આપમેળે પ્રક્રિયા તો જ થઈ શકે જો આપણે q મૂલ્ય કેવું મળે, ધન મળે. એટલે જો અહીંયા આપણે q મૂલ્ય મેળવશું, q મૂલ્ય ધન મળે તો પ્રક્રિયા શક્ય છે અને જો q મૂલ્ય આપણને ઋણ મળે તો સમજવાનું કે આ પ્રક્રિયા શક્ય નથી, વિખંડન પ્રક્રિયા શક્ય નથી, બરાબર. તો અહીંયા આપણે ટૂંકમાં q મૂલ્ય જ મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા પ્રક્રિયા આપણે લખી નાખીએ કે આયર્નનો 2656 એમાંથી આપણે શું બનાવવાનું છે, સમાન એલ્યુમિનિયમના બે ટુકડા, એલ્યુમિનિયમ 1328 વત્તા એલ્યુમિનિયમ 1328 અને વત્તા q, બરાબર. તો આ વિખંડન શક્ય છે કે નહીં સમજવા માટે આપણે પહેલા તો દળ ક્ષતિ મેળવશું. દળ ક્ષતિ એટલે Mfe, એમાંથી આપણે m એલ્યુમિનિયમ, એવા કેટલા એલ્યુમિનિયમ, તો બે એલ્યુમિનિયમ છે એટલે 2m એલ્યુમિનિયમ બાદ કરશું. Fe નું દળ કેટલું આપ્યું છે, તો 55.93 494 2 ગુણ્યા
એલ્યુમિનિયમનું દળ તો 27.98 એને આપણે 2 વડે ગુણીશું એટલે 2 એલ્યુમિનિયમનું દળ. આ બેનો આપણે ગુણાકાર કરી સાદુરૂપ આપશું અને એ મૂલ્ય છે -0.02888 એ એલ્યુમિનિયમ મળશે. બરાબર. તો દળ ક્ષેત્રે આપણે ઋણમાં એટલે ખ્યાલ આવી ગયો કે ક્યુ મૂલ્ય છે ઋણ જ મળશે. તો આપણે મેળવી નાખીએ ક્યુ બરાબર -0.02888 ગુણ્યા 931.5 કરશું તો તમને ક્યુ મૂલ્ય છે ક્યુ બરાબર -26.90 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમને ક્યુ મૂલ્ય મળશે. અહીંયા આપણે ક્યુ મૂલ્ય ઋણ મળ્યું એનો મતલબ એવો થયો કે આ વિખંડન પ્રક્રિયા છે શક્ય નથી. બરાબર. ક્યુ મૂલ્ય ઋણ મળે છે તેથી આપેલ વિખંડન પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. બરાબર. આપેલ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. શા માટે? કારણ કે ક્યુ મૂલ્ય આપણે ઋણ મળે છે. બરાબર. ઋણ મળે છે એના આધારે એમ પણ કહી શકીએ કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. ફરી ઉષ્માશોષક પ્રક્રિયા છે અને વિખંડન પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે એટલે આ શક્ય નથી એમ પણ તમે કહી શકો. બરાબર. ચલો તો જો આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું અને સાથે નીટના પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ આપણે જોવાના છે. એ જોઈને આપણે આ ચેપ્ટર છે પૂર્ણ કરીશું. ચલો તો એટલે સુધી રાખીએ છીએ.